Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome to my session. Myself Yashvi Modi, and I will be dealing with your organizational behavior subject. Okay, for your BBS M4. ગુજરાતીમાં કહું છું ખમો. Let me introduce myself to you all. મારું નામ છે યશવી મોદી. ઓકે, એન્ડ આજથી આપણે સેશન સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તમારો કોર્સ આજથી સ્ટાર્ટ થાય છે. સો હું તમારો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો સબ્જેક્ટ લઈશ. ઓકે, એન્ડ હું તમારા માટે ન્યૂ હોઈશ, પણ ગયા સેમેસ્ટરમાં પણ આઈ વોઝ ટીચિંગ ટુ બીકોમ સ્ટુડન્ટ્સ. ઓકે, હું ગયા સેમેસ્ટરમાં બીકોમ સ્ટુડન્ટ્સને ભણાવતી હતી અને આ સેમેસ્ટરથી તમને લોકોને સ્ટડી કરાવીશ. ઓકે, બીકોમવાળાને તો કરાવીશ જ. Then, so this was a brief introduction from my side. So I completed my MBA. Okay, and in HR and organizational behavior આજે સબ્જેક્ટ છે એ HRનું એક ફંક્શન છે. ઓકે, ઇટ્સ અ પાર્ટ ઓફ HR. આપણો જે આ તમારો જે સબ્જેક્ટ છે ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એ કોની અંડરમાં આવે છે તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, HR સબ્જેક્ટની અંડરમાં. ઓકે, સો એટલા માટે મારું MBA મેં HRમાં કર્યું છે, એન્ડ દેટ ઇઝ વાય આઈ એમ ડીલિંગ ધીસ સબ્જેક્ટ. ઓકે, ઇન યોર સેમેસ્ટર. એન્ડ જેમ આપણે આગળ મારા સેશન્સ આવતા જશે એમ તમને મારી બીજી ઘણી બધી વાત ખબર પડશે. લાઈક વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ, હાઉ આઈ વોઝ, હું બધા એક્ઝામ્પલ્સ તમને લોકોને કોટ કરીશ. ઓકે, ટોપિક વાઇઝ, તો એમાં ક્યાંક ને ક્યાંક તમને મળી જશે કંઈક મારું જાણવા, હે ને. એન્ડ અનધર થિંગ ઇઝ કે મારી જે ટીચિંગ મેથડ છે ઇટ્સ અ બિટ ડિફરન્ટ. ઓકે, હું ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, મારી ટીચિંગ મેથડ થોડી ડિફરન્ટ છે. ઓકે, સો આઈ બિલીવ ઇન એક્ટિવિટી બેઝડ ટીચિંગ. હું તમને ઓનલાઈન એક્ટિવિટીઝ કરાવીશ. ઓકે, એન્ડ આઈ હોપ તમને લોકોને મજા આવે. લાઈક ઓનલાઈન છે તો તમને થોડો પ્રોબ્લેમ તો થશે, બટ યા ડેફિનેટલી યુ ઓલ કેન કેચ અપ. ઓકે, સો દેટ ઇઝ ધ થિંગ. એક્ટિવિટી બેઝડ લર્નિંગ હશે આપણું. હું સ્ટોરી પણ કહીશ. આઈ એમ અ વેરી ગુડ સ્ટોરી ટેલર, તો હું તમને સ્ટોરી પણ કહીશ. ઓકે, ઓલ રાઈટ. જે આપણા ટોપિકને રિલેટેડ હશે અને જે આપણા સબ્જેક્ટને રિલેટેડ હશે. ઓકે, સો દેટ તમને ટોપિકની ક્લેરિટી વધારે સારી રીતે આવે. ધેટ ઇઝ વાય. ઓકે, તો મારું જે ટીચિંગ છે ને એ આવા ટાઈપનું હશે, અને બધું તમને જે મટીરિયલથી માંડી અને બધી વસ્તુ છે એ તમને હું બધી પ્રોવાઈડ કરીશ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, મટીરિયલ્સ, ઓકે, PDFs, વર્ડ ફાઇલ્સ, આ બધી PPT હું જે તમને બનાવી છે મેં, લાઈક હું વિડીયોમાં જે PPTમાંથી તમને ભણાવું છું, એ PPT પણ હું PDF ફાઇલમાં કન્વર્ટ કરીને મૂકી દઈશ. તો તમારે ડિરેક્ટલી ઝેરોક્સ કરાવી હોય તો તમે પણ ડિરેક્ટલી ઝેરોક્સ કરાવીને વાંચી શકો છો. ઓકે, બધું એમાં, બિકોઝ PPT છે ને તમારી બધી બહુ ડિટેલમાં અમે લોકો બનાવીએ છીએ. ઓકે, બલ્કી બનાવીએ છીએ. એમાં બધું જ તમને એમાં મેન્શન કરી દીધું હશે PPTમાં જ. ઓકે, સો ફર્ધર લેટ અસ સી. આપણે જોઈએ પહેલાં તો કે મારી ટીચિંગ સ્ટાઇલ કેવી છે, અને આ તમારો જે સબ્જેક્ટ છે એમાં હું તમને લોકોને કઈ વસ્તુ પ્રોવાઈડ કરવાની છું. ઓકે, સો લેટ અસ સી દેટ કન્ટેન્ટ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સબ્જેક્ટ. મારા સાઇડથી હું તમને કયા ટાઈપનું કન્ટેન્ટ આપી શકીશ. ઓકે, આ સબ્જેક્ટ માટે તો હું ડિટેલ્ડ એક્સપ્લેનેશન ઓફ ઈચ ટોપિક્સ એન્ડ પોઈન્ટ્સ. મેં તમને જેમ આગળ કીધું એમ આપણી આ જે PPT હશે ને એ બલ્કી હશે, ડિટેલમાં હશે. ઓકે, એટલે એક પોઈન્ટનું ડિટેલમાં એક્સપ્લેનેશન PPTમાં લખ્યું હશે. ઓકે, અને એ સેમ ટુ સેમ હું તમને ભણાવીશ. ઓકે, હું ડિટેલમાં તમને લોકોને એક્ઝામ્પલ આપી અને એ ટોપિકની ક્લેરિટી એકદમ કરી દઈશ. ડન. એન્ડ મારું જે સેશન હશે એ ગુજરાતી અને હિન્દી બેય લેંગ્વેજમાં હશે. ઓકે, આઈ વિલ બી ટીચિંગ ઇન ઇંગ્લિશ ઓલ્સો એન્ડ ગુજરાતી ઓલ્સો. ઓકે, હિન્દી પણ વચ્ચે બોલીશ, પણ લિમિટેડ બોલીશ. ઓકે, બટ મેઇનલી આઈ વુડ બી ફોકસિંગ ઓન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. ઓકે, એટલે આપણે ગુજલીશ કહી શકાય, બિકોઝ ઇટ્સ અ કોમ્બિનેશન. ગુજલીશ લેંગ્વેજ છે ને એ આપણે ગુજરાતી લોકોએ નવી કાઢી છે. ગુજરાતી અને ઇંગ્લિશનું કોમ્બિનેશન એટલે ગુજલીશ. બરાબર, એવું નથી, એવી કંઈ લેંગ્વેજ નથી, આ તો આપણે બનાવેલી છે વર્ડ આવો. ઓકે, તો મારું જે સેશન હશે એ ગુજરાતીમાં પણ હશે અને ઇંગ્લિશમાં પણ હશે. જે હું ઇંગ્લિશમાં બોલીશ એ તમને કન્વર્ટ કરીને ગુજરાતીમાં બોલીશ જ. વોટ એવર આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, આઈ વિલ સ્પીક ઇન ગુજરાતી ઓલ્સો. ઓકે, હિન્દી આપણે બહુ લિમિટેડ રાખશું. મેઇન ફોકસ આપણે આ બે લેંગ્વેજીસ ઉપર કરીએ. ઓકે, એન્ડ ઇફ એટ ઓલ તમારું કોઈ, જો તમારા ક્લાસમાં કોઈ એવા સ્ટુડન્ટ છે કે જે ગુજરાતને નથી બિલોંગ કરતા, તો એ લોકો પ્લીઝ મને પર્સનલી કહી દેજો, તો હું તમારા માટે હિન્દી પણ
એક્સપ્લેન કરતી જઈશ હિન્દીમાં પણ, ઓકે, વચ્ચે વચ્ચે ખુદને તમને પર્સનલી એક્સપ્લેન કરીશ. બટ આઈ ગેસ એવા તમારે બીબીએમાં તો આઈ ડોન્ટ નો, બિકોઝ આઈ ડોન્ટ નો યુ ગર્લ્સ, ઓકે. મને તો ખબર જ નથી તમે લોકો કોણ છો, કેટલા છો ક્લાસમાં, ઓકે. બટ તો બી ઘણા એવા હશે કે જે ગુજરાતની બહારથી બિલોંગ કરતા હશે અને એમને ગુજરાતી નહીં સમજાતું હોય, ઓકે, તે વુડન્ટ બી કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી લેંગ્વેજ. તો એમની માટે હું પર્સનલી હિન્દીમાં બી સેશન લઈ લઈશ, આઈ ડોન્ટ માઇન્ડ, ઓકે. એમને પર્સનલી હું સમજાવી દઈશ. ડન. સેકન્ડ ઇઝ એક્ટિવિટી બેઝડ લર્નિંગ. જેમ મેં તમને આગળ કીધું એમ, મારા જે બધું જ મારું જે કન્ટેન્ટ હશે સબ્જેક્ટનું, એ મારા બધા જ જે ટોપિક્સ હશે, હું આ જે પીપીટી બનાવું છું, ઓકે, આ બધી વસ્તુ એક્ટિવિટી ઉપર જ ડિપેન્ડ કરશે. મેઇન ફોકસ વુડ બી ઓન એક્ટિવિટી. આજે હું તમને એક્ટિવિટી કરાવીશ ને એટલે તમને ખબર પડી જશે કે ઓકે, હવે આપણા સબ્જેક્ટનું નામ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, બરાબર. તો એના રિલેટેડ છે ને હું તમને એક એક્ટિવિટી કરાવીશ, એટલે તમને કેવું થશે, સમજાઈ જશે, એ ટોપિક તમે એકચ્યુઅલીમાં સમજી શકશો, ઓકે. દેન એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન્સ. જ્યારે આપણો સિલેબસ કમ્પ્લીટ થશે, આખો સિલેબસ આપણો કમ્પ્લીટ થઈ જશે, ત્યારે હું તમને એક્ઝામમાં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે એ બધા ક્વેશ્ચન્સ છે એનું પણ અલગથી આખું એક સેશન લઈ લઈશ, ઓકે. અને એ જે પીપીટી છે એ પણ હું અપલોડ કરી દઈશ, સો દેટ તમારે એક્ઝામ ટાઈમે એ ક્વેશ્ચન્સ રિફર કરવા હોય તો તમે કરી શકો. ડન. લેટેસ્ટ એક્ઝામ્પલ્સ. અને મારું એવું છે કે હું એક્ઝામ્પલ્સ વધારે આપું છું, ઓકે. એક્ઝામ્પલ્સ એવા કે જે આપણા ઘરમાંથી આવતા હોય, ઓકે. અને એચઆર સબ્જેક્ટ એવો છે કે એના એક્ઝામ્પલ તમને છે ને જહાનલુમાંથી પણ મળી જાય ઓકે. સ્વર્ગ નર્કમાંથી પણ તમને એચઆરના એક્ઝામ્પલ મળી જાય. જ્યાં તમને માણસો દેખાય ને ત્યાં એચઆર, બરાબર. જ્યાં માણસો ને ત્યાં એચઆર. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મિનિંગ જ છે. હ્યુમન એટલે કે માણસો, રિસોર્સ એટલે કે કંપનીમાં આપણને એ જરૂરી છે, અને મેનેજમેન્ટ એટલે એનું મેનેજ કરવું, એનું સંચાલન કરવું. તો માણસોનું સંચાલન, માણસો જ્યાં હશે ને ત્યાં તમારે સમજી લેવાનું કે એક્ઝામ્પલથી ભરપૂર એચઆર તો હશે જ. સો જોક્સ અપાર્ટ, બટ મારું છે ને લેટેસ્ટ એક્ઝામ્પલ્સ, હું કંપનીના તમને એક્ઝામ્પલ્સ આપીશ, ઓકે, કે કઈ કઈ રીતે ત્યાં એચઆર થતું હોય, ત્યાં ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કઈ રીતે થાય છે. અને આપણા સબ્જેક્ટનું નામ છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, જે કોનો પાર્ટ છે તો કે એચઆરનો. એચઆર એક સબ્જેક્ટ છે, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. એની અંડરમાં શું આવે તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ઓકે. તમને હવે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. સિનિયરની અંડરમાં કોણ આવે? જુનિયર આવે, ઓકે. તો સેમ આવી રીતે સિનિયર કોણ છે આમાં? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સબ્જેક્ટ છે, એ સિનિયર છે. એની અંડર આપણે શું આવશે? તમારો જે આ સબ્જેક્ટ આપણે ભણીએ છીએ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ઓકે. એઝ સિમ્પલ એઝ દેટ. સમજાઈ ગયું? તો હું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આજે તમારું સબ્જેક્ટ છે એના રિલેટેડ હું તમને ઘણા એક્ઝામ્પલ્સ આપીશ, ઓકે, જે લેટેસ્ટ હશે. અને ફેક્ટ ફાઇલ્સ વચ્ચે વચ્ચે ગવર્મેન્ટમાં તમને ખબર હશે, આપણે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, MHRD, આપણી ગવર્મેન્ટની વેબસાઇટ છે, ઓકે. MHRD, મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, ઓકે. આપણા ગવર્મેન્ટ પણ એચઆરમાં જો બહુ માને છે ડન. તો એની આખી એક વેબસાઇટ છે જેમાં તમને ઘણું એમાં અપડેશન આવતું હોય, ઓકે. તમે ન્યૂઝ ઘણા નહીં જોતા હો તો તમને લોકોને આઈડિયા નહીં હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એચઆર ઇન્ડસ્ટ્રીમાં જે વસ્તુ ચાલતી હશે ને એ હું તમને ઓલરેડી સેશનમાં કહી જ દઈશ, ઓકે. સો દેટ તમને લોકોને, ઇફ તમે લોકો ન્યૂઝ ન વાંચતા હો કે તમે એચઆરના સ્પેસિફિકલી તમે એચઆર ઇન્ડસ્ટ્રી વિશે તમને નોલેજ નથી, તમને કાંઈ ખબર નથી, ધેન ડોન્ટ વરી. હું મારા પીપીટીમાં એ બધી જ વસ્તુ મેન્શન કરીશ, ઓકે. અને ઇન શોર્ટ તમને એકદમ ફૂલ્લી 360 ડિગ્રી સેટિસ્ફેક્શન, 100% આપણે સેટિસ્ફેક્શન તમને લોકોને મારા થ્રુ મળી જશે. ડન. દેટ ઇઝ માય પ્રોમિસ ટુ યુ ગાઈઝ, ઓકે. અને બધા એકદમ મસ્ત પાસ જ થઈ જવાના છો. આ સબ્જેક્ટ જ એવો છે, વેરી લાઇટ સબ્જેક્ટ ઓકે. સો ધીસ વોઝ ઇટ. આ એક થોડું મારું ઇન્ટ્રોડક્શન સાથે સાથે સબ્જેક્ટનું બી ઇન્ટ્રોડક્શન હતું, બરાબર. અને હું ઓલવેઝ જ્યારે યુનિટ 9 સ્ટાર્ટ કરીશ ને એટલે હું એનો સિલેબસ મૂકીશ, ઓકે. સિલેબસનો ફોટો છે ને એ તમને પીપીટીમાં મળી જ જશે, એટલે તમને ખબર પડે કે મેડમે ભાઈ કાંઈ ભૂલમાં સ્કીપ તો નથી કરી દીધું ને, વળી એવો ક્વેશ્ચન આવીને એક્ઝામમાં ઊભો રહી જાય કે જે આપણે કર્યો જ ન હોય, એવું ન થવું જોઈએ, હે ને, બરાબર ને. એની માટે હું ઓલવેઝ સિલેબસનો ફોટો મૂકીશ જ. પહેલાં આપણે યુનિટનું સિલેબસ જોઈ લેવાનો અને પછી જ આપણે આગળ યુનિટમાં વધવાનું, બરાબર. એની પહેલાં આપણે યુનિટ સ્ટાર્ટ નહીં કરીએ. ઓલવેઝ પહેલાં મારા યુનિટમાં તમને સિલેબસ જોવા મળશે, પછી જ યુનિટ સ્ટાર્ટ કરશું. ડન.
એક્ઝામ્પલ્સ હશે, ફેક્ટ્સ ફાઇલ્સ હશે, સ્ટોરી કહીશ હું તમને, એક્ટિવિટીઝ કરાવીશ. આનાથી વિશે શું જોઈએ? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપીશ. અરે વાહ, લોટરી લાગી ગઈ આપણી તો, હે ને? પાછી મહેનત તો તમારે જ કરવાની ને. હું તો બધું આપીને બસ મારું તો પૂરું. એક્ઝામ તો તમારે દેવાની છે, મેં તો દઈ દીધી. ડન. એન્ડ આઈ વોઝ એક્સ સ્ટુડન્ટ ઓફ ધીસ કોલેજ. હું તમારી સુપર ડુપર સિનિયર કહેવાઉં, બિકોઝ હું 2016 પાસ આઉટ છું. ઓકે, મેં 2016 તો નહીં, મેં 2017માં પાસ કર્યું, BBA ક્લિયર કર્યું. ઓકે, તો હું તમારી, અને હું MVM કોલેજમાં જ, હું આ જ કોલેજમાં હતી. તો લાઈક આઈ એમ એક્સ સ્ટુડન્ટ ઓફ ધીસ કોલેજ એન્ડ અ પ્રાઉડ એલ્યુમનાઈ ઓફ MVM કોલેજ. બરાબર ને? બિકોઝ આઈ એમ ટીચિંગ યુ ગાઈઝ. ડન. સો તમને ક્યારે પણ કાંઈ બી ડાઉટ હોય તો યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ મી. ઓકે, તમે મને આરામથી કોન્ટેક્ટ કરી શકો છો. ઇફ તમને આપણા જે સેશન્સ છે એ મંડે, ટ્યુઝડે અને વેનસડે 10 વાગે આવશે. ઓકે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો સેશન. તમને કદાચ ટાઈમ ટેબલ મળ્યું છે, નથી મળ્યું, આઈ ડોન્ટ નો, પણ તમારે મારો સેશન ડેઇલી 10 વાગે હશે. બરાબર? એટલે 10 વાગે મેં તમને લિંક છે ને યુટ્યુબમાં અપલોડ કરી દીધી હશે. ઓકે, લેટ બાય 10-15 કાંઈ ટેકનિકલ એરરના લીધે કાંઈ લેટ થઈ જાય તો તમને 10થી 10:30ની વચ્ચે તો આપણા આ સેશનની લિંક છે ને તમને મળી જ ગઈ હશે. ઓકે, તો ખાસ તમે સેશન્સ, એન્ડ હા, આ થિયરી સબ્જેક્ટ છે. ઓકે, તો તમારી છે ને, ઇફ તમે કોઈ એક લેક્ચર અટેન્ડ નથી કર્યો ને તો તમારી લિંક તૂટી જશે. ઓકે, અને થિયરી સબ્જેક્ટમાં ખાસ એ કે હું જ્યારે કોઈ ટોપિકનું ઇન્ટ્રોડક્શન આપતી હોઉં ને, એ સેશન તો તમારે સાંભળવાનો જ. પછી ભલે ને તમે વચ્ચેના એક સેશન સ્કીપ કરી દો કે વોટેવર. ઓકે, બટ તમારે લોકોએ ખાસ ઇન્ટ્રોડક્શન સેશન છે ને, એ તો તમારે છે ને સાંભળી જ લેવાનો. ડન. સો દેટ તમને ખબર પડે કે અચ્છા આ ચેપ્ટરમાં આવું કાંઈક છે. દૂર સુધી એક્ઝામમાં પછી દૂર સુધી આમ યાદ આવે, આવું કંઈક કહેતા તો હતા, મેડમ કંઈક સેશનમાં બડબડ તો કરતા હતા. હવે પછી સો મેક શ્યોર, અને મારા હરેક સેશનમાં તમને મજા જ આવશે. સો કંટાળો તો હું નહીં જ આવવા દઉં. દેટ્સ માય પ્રોમિસ અગેઇન. બરાબર? હું એક્ટિવિટીઝ કરાવતી રહીશ, તમને સ્ટોરી ટેલિંગ કરાવતી રહીશ. સો બહુ જ ઓછું એવું હશે કે તમને મારા સેશનમાં કંટાળો આવશે. આઈ વિલ મેક શ્યોર ઓફ દેટ. ઓકે, આઈ વિલ ડુ મેક શ્યોર. ડન. સો નાવ લેટ અસ સ્ટાર્ટ અવર ટુડેઝ સેશન. સો એની પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ. ઓકે, યુનિટ 1નો તમારું યુનિટ 1 છે, એનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓકે, તમારું યુનિટ 1નું નામ જ છે સબ્જેક્ટ. આપણો સબ્જેક્ટ કયો છે તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો પહેલું ચેપ્ટરનું નામ શું છે? ઇન્ટ્રોડક્શન ટુ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. એમાં આપણે શું જોશું? કન્સેપ્ટ્સ એન્ડ ડેફિનેશન્સ. એટલે કે OBE જે સબ્જેક્ટ છે એનો આપણે મિનિંગ જોશું, એનો કન્સેપ્ટ આખો આપણે સ્ટડી કરશું. પછી એની ડેફિનેશન જોશું. સેલિયન્ટ ફીચર્સ, આને શું બોલાય? સેલિયન્ટ ફીચર્સ. હવે આ ફીચર્સ છે એને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. બરાબર? હવે તમે આ એક કેરેક્ટરિસ્ટિક્સ વર્ડથી તો હવે તમે બધા અવેર હોવા જ જોવો. બરાબર? કેરેક્ટરિસ્ટિક્સનું બીજું નામ શું છે તો કે ફીચર્સ. ડન. સેલિયન્ટ ફીચર્સ બોલાવીશું આને, સેલિયન્ટ ફીચર્સ. અને તમારે લખવું હોય તો ખાસ લખી લેજો. ફીચર્સનો મિનિંગ થાય કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, દેન આપણે છે બ્રીફ આઈડિયા ઓફ કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ. ઓકે, બ્રીફ એટલે શોર્ટ. ઓકે, નાનું, શોર્ટ. બ્રીફનો મિનિંગ શું થાય? નાનું કે શોર્ટ. બ્રીફ આઈડિયા ઓફ કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ. કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ એટલે શું? તો કે આ જે સબ્જેક્ટ છે ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર તમારો, ઓકે, કયા બીજા ટોપિક છે એ આ તમારા સબ્જેક્ટમાં આવી શકે ને એને શું કહેવાય? કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ હું તમને કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સનો એક્ઝામ્પલ આપું. આજે તમારે કોઈ ડિશ બનાવી હોય, ઓકે, ફોર ડિશ જવા દો, ચોકલેટનું એક્ઝામ્પલ લઈ લો. આજે તમારે ચોકલેટ તમને બહુ ભાવે છે. તમને ખબર છે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યાં આવે, કે ચોકલેટ શેનાથી બને? બરાબર? તો કે ચોકલેટ બનાવવા માટે આપણે કોકો જોઈએ, કોકો પાવડર જોઈએ, મિલ્ક જોઈએ, હે ને? પછી ચોકલેટનો અલગથી પાવડર કેડબરીનો બહાર મળે છે, એ આપણે જોઈએ. ડન. ને બીજી ઘણી બધી વસ્તુ, આપણે ચોકલેટનું એસેન્સ જોઈએ. આપણે ચોકલેટ બનાવવા માટે આપણે આ બધી વસ્તુનું, આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તો જ આપણી ચોકલેટ સારી બનશે. બરાબર? સેમ એવી રીતે આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને, આ
જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને બનાવવા માટે કયા વસ્તુની જરૂર પડશે આપણે, એની અંદર કઈ વસ્તુ આવશે, એને શું કહેવાય? કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ. સમજાઈ ગયું? આનાથી સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ બીજો એ કંઈ નથી. ડન. દેન સિગ્નિફિકન્સ ઓફ ઓબી. સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય? ઇમ્પોર્ટન્સ. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વ. સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય? તો કે મહત્ત્વ. પછી લિમિટેશન્સ ઓફ ઓબી. લિમિટેશન એટલે ડિસએડવાન્ટેજીસ. લિમિટેશન્સનો મિનિંગ શું થાય? તો કે ડિસએડવાન્ટેજીસ. હવે તમને એક્ઝામમાં સિગ્નિફિકન્સ, રાઇટ સિગ્નિફિકન્સ ઓફ ઓબી તો તમને ખબર પડી જ જાય. પછી એવું પૂછશે રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ ઓબી. હવે તમે એમ કહો, એટલે ઇમ્પોર્ટન્સ તો મેડમે ક્યાંય કરાવી જ નથી, આપણે સિલેબસમાં ઇમ્પોર્ટન્સ તો ક્યાંય દીધી જ નથી. તો સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય? ઇમ્પોર્ટન્સ થાય, એટલે કે મહત્ત્વ. તો એમાં તમારે બેયમાં સેમ જ વસ્તુ લખવાની, બરાબર? ત્યારે એમ ન કહેતા લે આ તો મેડમે આપણને કરાવ્યું જ નહીં ને, મેડમે સિલેબસનો ફોટો તો ડાયા થઈને મૂક્યો તો એમાં એ કાંઈ નહોતું, લે પણ એ આર્યું. ઓકે, ધીસ ઇઝ સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય? ઇમ્પોર્ટન્સ થાય. સિગ્નિફિકન્સનો મિનિંગ શું થાય? ઇમ્પોર્ટન્સ. ડન. તો હવે આ ખાસ ન ભૂલાય. લિમિટેશન્સ ઓફ ઓબી. લિમિટેશન્સનો મિનિંગ થાય ડિસએડવાન્ટેજીસ. પછી રિલેશન બિટવીન ઓબી એન્ડ મેનેજમેન્ટ. ઓકે, દેન કન્સેપ્ટ એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ ઇન્ટરનેશનલ ઓબી. ઓહો, આપણે જો નેશનલમાંથી ઇન્ટરનેશનલ પહોંચી ગયા. આપણે તો ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કઈ રીતે થતું હશે ને એ આપણે આમાં જોજો સ્ટડી કરશું. ડન. પછી છે પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. એમાં આ એક છે ને તમને પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આ તમને શોર્ટ નોટ પૂછાય છે એક્ઝામમાં, બરાબર? મોસ્ટ ઓફ ધ ટાઈમ તમને આ શોર્ટ નોટમાં આવે જ છે. હવે આ વખતે તમારું પેપર જે છે એ જનરલ ઓપ્શન્સમાં ને એવી રીતે છે. ઓકે, તો તમારે ખાસ શોર્ટ નોટ્સ તો પૂછાશે જ. તમે તમારા ગયા સેમેસ્ટરની, તમારા સેમેસ્ટર 3ની એક્ઝામમાં તમે વસ્તુ જોઈ જ હશે કે તમને હવે પેપરમાં જનરલ ઓપ્શન આવશે. ઓકે, સેમ સેમેસ્ટર 4ની પણ અત્યારે તો એમ જ છે. અત્યારે તો ન્યૂઝ એવા જ છે કે તમારી સેમેસ્ટર 4ની જે એક્ઝામ છે એમાં પણ તમને જનરલ ક્વેશ્ચન્સથી જ પેપર નીકળશે. તો એમાં સૌથી વધારે તમારે ફોકસ શોર્ટ નોટ્સ ઉપર કરવાનું, બરાબર? આ પોઝિટિવ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની શોર્ટ નોટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એ આપણે આગળ જ્યારે ટોપિકનું સ્ટડી કરશું ત્યારે હું તમને જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે ને એ હું તમને વચ્ચે વચ્ચે કહેતી જ જઈશ, બરાબર? ડન. એક્ટિવિટી ટાઈમ. વાવ, જો આ પેલો જે તમે ફોટોમાં જોઈ જ શકતા હશો, એક જે બોય છે એ ફૂટબોલ રમે છે ને પાછળ એના મમ્મી પપ્પા ક્યારના દોડ કરે છે. બહુ એક્ટિવિટી આમ આ જ કરી લેજો, એવું જ લાગે, થાકે એટલો લાગે પછી જો બિચારા છોકરાને ફૂટબોલ રમીને. ડન. સો લેટ અસ નોટ પ્લન્જ ઇન ટુ ધીસ સો મચ ઓફ જોક્સ. ઓકે, સો લેટ અસ ડુ વન એક્ટિવિટી. આજે આપણે જે સેશન છે એ સ્ટાર્ટ, આ એક છે ને આખો ઇન્ટ્રોડક્ટરી સેશન છે. ઓકે, આપણો આખો જે સેશન છે ઇન્ટ્રોડક્ટરી આજનો સેશન છે, એટલે તમને ખાસ મારે ઓળખાણ કરાવવાની હતી તમારા સબ્જેક્ટથી. ઓકે, તમને અવેર કરવાના હતા કે સબ્જેક્ટમાં કઈ વસ્તુ છે. તમને સિલેબસ યુનિટ 1નો દેખાડવાનો હતો અને યુનિટ 1 આપણે આજથી સ્ટાર્ટ કરી દઈશું, પણ આપણે ખાલી ઇન્ટ્રોડક્શન ને ડેફિનેશન જ જોશું, એનાથી વધારે કાંઈ એક્સ્ટ્રા નહીં કરીએ આપણે, બરાબર? આજે ખાલી આપણે ત્યાં સુધી જ રાખશું. પણ આ બધું કરવા પહેલાં લેટ અસ ડુ વન એક્ટિવિટી. એક આપણે છે ને એક્ટિવિટી કરીએ. અત્યારે તમે ઓનલાઈન મારા સેશન સાંભળો છો. ઓકે, સો અત્યારે આપણે હું છું તો નહીં ઓફલાઈન મોડમાં કે હું તમને ક્લાસમાં કહું ચલો બુક અને પેન કાઢો, બટ હું ઓનલાઈન તો કહી શકું ને ચલો બુક અને પેન કાઢો, અને કાઢવાની જ છે આપણે. પછી આ ઓનલાઈન છે મેડમ તો જોતા નહીં હોય, ના એવું નથી. ભલે હું નથી જ જોતી. ડન. પણ મને ખબર પડી જશે કે ના એક્ટિવિટી કરી કે નહીં કરી. મારું જે અસાઇનમેન્ટ છે ને એવું જ હશે કે મને આઈડિયા આવી જ જશે કે મારી જેટલી એક્ટિવિટી હું ક્લાસરૂમમાં કરાવતી કે હું ઓનલાઈન સેશન્સમાં કરાવતી એ કોને સિરિયસલી કરી છે. ડન. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, કરવાની જ છે આપણે એક્ટિવિટી. સો ડુ વન થિંગ, ગ્રેબ અ પેન અને પેપર. એક પેન અને પેપર લ્યો કે તમારી બુકમાં તમારે લખવું હોય તો લખો. ખાસ એમાં અત્યારે તમે નોટ ડાઉન કરો તમારી જે ફ્રેન્ડ છે ને એની કેરેક્ટરિસ્ટિક્સ, કે તમને તમારી ફ્રેન્ડમાં કઈ વસ્તુ છે ને એ બહુ ગમે છે એ તમે લખો બુકમાં. હે ને, ચલો હું તમને ટાઈમ આપું. હું 1-2 મિનિટ સુધી કાંઈ બોલીશ નહીં, બરાબર? જા દઉં, એક મિનિટ તમને આપું. 1 મિનિટમાં તો નહીં લખાઈ જાય. પોઈન્ટ્સ જ આપણે લખવાના છે, કાંઈ વધારાનું નથી લખવાનું.
અને તમારું વોટ્સએપ ગ્રુપ છે તો હું એમાં પણ ભાવના મેડમને કહીને એડ થઈ જઈશ તમારા વોટ્સએપ ગ્રુપમાં, સો દેટ તમને મારો નંબર મળી જાય. તો ક્લાસમાં હું કાંઈ બી એક્ટિવિટી કરાવું અને તમને ઈચ્છા થાય કે આપણે મેમને ફોટો મોકલવો છે તો તમે મને વોટ્સએપમાં શેર કરી દેજો. ઓકે, હું જોઈશ. એટલે મને એમ થાય ના ચલો ભાઈ છોકરાઓ એક્ટિવિટી કરે તો છે, હું કરાવવું જોઈએ. એન્ડ સી, આ એક્ટિવિટી છે એ હું ટાઈમપાસ માટે નથી કરાવતી. મારી હરેક એક્ટિવિટી પાછળ કાંઈક છે ને બહુ મોટો મિનિંગ હોય છે. ઓકે, સો આઈ હોપ કે તમે લોકો એક્ટિવિટી કરશો જ, હે ને. તો તમારી જે ફ્રેન્ડ છે ને, કે ક્લાસમાં તમારે જેની સાથે ફાવે છે, કે તમારી કોલેજમાં એકઈ એવી ફ્રેન્ડ નથી કે જેની સાથે તમને ફાવે છે, તો તમે તમારી નેબરમાં કોઈ તમારી એવી ફ્રેન્ડ રહેતી હોય તો, કે સ્કૂલની કોઈ એવી ફ્રેન્ડ હોય, ઓકે, તો એના કોઈ ઉપર તમે લખી શકો છો. પણ તમારે લખવાનું શું છે કે તમને તમારી ફ્રેન્ડમાં કઈ એવી વસ્તુ છે જે તમને બહુ ગમે છે. ઓકે, એ ખાસ ચલો તમે અત્યારે લખો. તમને 1 મિનિટનો ટાઈમ આપ્યો, જાઓ. હલો ગર્લ્સ, કરો છો ને? સૂઈ તો નથી ગયા ને બધા? જો 1 મિનિટે થઈ ગઈ, 22 મિનિટ્સ થઈ ગઈ. ડન. લાઈક 22 મિનિટ્સથી તો હું તમારો સેશન લઉં છું. મેં 21 મિનિટે કીધું હતું એવું કે તમે એક્ટિવિટી કરો. સો આઈ હોપ તમે બધાએ લખ્યું હશે. હવે તમે આ જે લખ્યા છે ને એની તમને જે વસ્તુ ગમે છે એ તમે તમારી સાથે કમ્પેર કરો. ઘણી વસ્તુ એવી હશે જે તમારી સાથે મેચ નથી થતી, બરાબર? તમે બધા લખ્યા, તમે પોઈન્ટ વાઇઝ એવું લખ્યું કે તમને તમારી ફ્રેન્ડમાં શું ગમે છે. તો ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ઓકે, તો તમે 2 ફ્રેન્ડ્સ છો. ઓકે, લેટ્સ સે પ્રિયા એન્ડ માનસી. નામ મને આઈડિયા નથી, મને તમારા કોઈના નામ પણ નથી આવડતા, બટ જસ્ટ આ તો રેન્ડમલી મેં નામ લઈ લીધા, બરાબર? પ્રિયા એન્ડ માનસી. ઓકે, તો હવે પ્રિયાએ છે ને માનસી માટે એવું લખ્યું કે મને માનસીના હેર્સ બહુ ગમે, માનસી છે ને બહુ સરસ સિંગિંગ કરે છે, માનસીનો નેચર, શી ઇઝ વેરી ટોકેટિવ, એ બહુ ફ્રેન્ડલી નેચર છે માનસીનો, બરાબર? આ બધી વસ્તુ પ્રિયાને બહુ ગમે છે માનસીની. તો માનસીએ પણ પ્રિયા માટે એવું લખ્યું કે પ્રિયા છે એ થોડીક શાય છે, એ બધાય સાથે તરત આટલી જલ્દીથી નથી બોલતી, બરાબર? પછી એનું ડ્રોઈંગ પ્રિયાનું બહુ સારું છે. તો આમાં તમને ક્યાંય કોઈ સિમિલર પોઈન્ટ દેખાણો નહીં. શું કામ? રીઝન શું? વેરી સિમ્પલ રીઝન. તો કે આટલા બધા લોકો છે, યુ કેન સી ફ્રોમ ધીસ પિક્ચર, હે ને? આ બધા લોકો અલગ અલગ છે, કોઈ સેમ છે? ઇવન પ્રેફરન્સીસ એ નેચર એ સેમ નથી. તો લોકો તો હવે કઈ રીતે સેમ હોય? એવું કહેવત છે. કહેવત એટલે આ માન્યતા છે. ઓકે, સાયન્સ છે આની પાછળનું, કે તમારા જેવા છે ને ટોટલ 7 હમશકલ હોય છે તો આખા વર્લ્ડમાં. અને આ વસ્તુ સાચી છે. મેં ખુદે મારા 2 હમશકલ તો અહીંયા રાજકોટમાં જોયેલા છે. નો, આઈ એમ સિરિયસલી નોટ કિડિંગ. હું બિલકુલ મસ્તી નથી કરતી. આઈ એમ વેરી સિરિયસ. એટલે હમશકલ એટલે કેવા ટાઈપના કે દેખાવમાં છે ને બહુ સિમિલર હોય. કોઈક એમ જ કે આ જો તારી બેન નીકળી. એટલે બેન એટલે કેવી, આમ જુડવા ટાઈપ્સ ન લાગે, આમ કાંઈ મારો આખો પ્રતિબિંબ જ ન એનામાં દેખાતો હોય, એવી રીતે નથી આપણે વાત કરતા. બટ કઈ રીતે વાત કરીએ છીએ તો કે ઘણાયનો ફેસ, આઈઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, બોડી સ્ટ્રક્ચર બધું સેમ ટુ સેમ હોય. એમ સેમ ટુ સેમ. સ્કિન, હેર્સ, ઇવન
ઓકે, તો આ શું છે? આને હમશકલ કહેવાય. ઓકે, તો મેં રાજકોટમાં જ મારા તો 2 હમશકલ જોયેલા છે. તો આપણે એની વાત નથી કરતા. હવે મેં આ તમને જે એક્ટિવિટી કરાવી, બરાબર, તમે એ કમ્પેર તમારી જાત સાથે જ કરો ને. આમાં કેટલા એવા પોઈન્ટ્સ છે જે તમે, હા, નો ડાઉટ ઘણા પોઈન્ટ્સ છે એ મેચ થતા હશે, કે એક્સ્ટ્રોવર્ડ નેચર કે ફ્રેન્ડલી નેચર, તો તમારોય ફ્રેન્ડલી હશે ને તમારી ફ્રેન્ડનોય ફ્રેન્ડલી હશે. એવું બની શકે કે એ એક વસ્તુ તમારે કોમન હોય કે સેમ હોય, બરાબર, પણ બધી વસ્તુ તમારામાં સેમ નહીં હોય. એ તો ફોર શ્યોર છે, પાક્કું છે. હવે તમે ખાલી તમારી અને તમારી ફ્રેન્ડનું 2 જ જણાનું આપણે એક્ઝામ્પલ લીધું, એમાં જ જો કેટલા બધા ડિફરન્સ આવ્યા. તો હવે આજે આપણે કોની વાત કરીએ છીએ? ઓર્ગેનાઇઝેશનની. ઓકે, આપણો સબ્જેક્ટ કયો છે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો આમાં આપણે કોની વાત કરીએ? ઓર્ગેનાઇઝેશનની. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય? તો કે કંપની. કંપનીનું બીજું નામ શું છે? ઓર્ગેનાઇઝેશન. ડન. આ તમારે લખવું હોય તો તમે લોકો ખાસ લખી લેજો, એટલે તમે કન્ફ્યુઝ ન થાવ તમે કે ભાઈ લા ઓર્ગેનાઇઝેશન વર્ડ તો આપણે નવો છે, સાંભળ્યો નથી. ઓકે, તો ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની. ઓકે, તો આપણે આજે કંપનીનું બિહેવિયર ચેક કરવાના છે. કંપનીનું બિહેવિયર, કંપનીનું કાંઈ બિહેવિયર હોય નહીં, કંપનીમાં કામ કરતા માણસોનું બિહેવિયર હોય, એનું આપણે સબ્જેક્ટ છે આ તમારો, બરાબર. એના ઉપર આપણે આજે વાતચીત કરવાના છીએ. ડન. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને લોકોને? આ એક્ટિવિટી કરાવવાનો મારો મેઇન પર્પઝ શું હતો? એ જ હતો કે આજે તમારા બેયમાંય કાંઈ કોમન નથી નીકળતું. ખાલી આપણે 2 જ જણાને કમ્પેર કર્યા ત્યારે, તમારી અને તમારી ફ્રેન્ડ વચ્ચે આપણે કમ્પેરિઝન કર્યું, બરાબર. કેટલું અલગ અલગ છે બધું, સેમ નથી. તો ઓર્ગેનાઇઝેશનમાં તો કેટલા, કંપનીમાં તો કેટલા બધા લોકો કામ કરતા હોય. એ લોકો બધાય સેમ છે? નહીં, બધા અલગ અલગ છે. તો એ લોકોને મેનેજ તો કરવા ને. આજે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હશો ને તો તમે આ વસ્તુ છે ને બહુ સારી રીતે સમજી શકશો, બરાબર. તમારું જોઈન્ટ ફેમિલી હશે ફોર એક્ઝામ્પલ, તો બહુ બધા લોકો તમારી સાથે એક જ ઘરમાં રહેતા હશે. ઓકે, એને જ તો જોઈન્ટ ફેમિલી કહેવાય, બરાબર છે. તો કેટલા તમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ થતા હશે. તમારે કંઈક જુદું જોતું હશે, તમારા સગા ભાઈને કંઈક જુદું જોતું હશે. હવે તમારા કાકાના છોકરાઓ છોકરીઓ તમારી સાથે રહેતા હશે તો એ લોકોને કંઈક અલગ જોતું હશે. તો આ બધાયનું ક્યારેય છે ને મેચ જ નહીં થતું હોય. એટલે કેવું કરે જોઈન્ટ ફેમિલીમાં, મેં આ વસ્તુ બહુ જોઈ છે કે મારા અમુક ફ્રેન્ડ્સ હોય ને, તો એના કાકા કે એના પપ્પા કોઈ પણ વસ્તુ લઈ આવે ને બધા માટે સેમ લઈ આવે, તો કે આ બધા ઝઘડો ન કરે કે જો મારી માટે અલગ લઈ આવ્યા, આની માટે કેમ અલગ લઈ આવ્યા, બરાબર. તો એક જોઈન્ટ ફેમિલીમાં કેટલો આવા પ્રોબ્લેમ્સ થતા હોય. તો હવે કંપની છે ત્યાં તો બહુ બધા લોકો હોય, તો બધા લોકો અલગ જ હોવાના. તો એ લોકોને મેનેજ તો કરવા પડે ને. એ લોકોને મેનેજ કરવા કેવા છે? બહુ ડિફિકલ્ટ છે, બરાબર. કેમ કે આજે તમે જો આ પિક્ચરમાં જો ક્યોંક ઇન્ડિયાથી બિલોંગ કરે છે, કોઈક ઇન્ડિયાની બહારનું છે. હવે MNC કંપની હોય એટલે કે મોટી મોટી બધી કંપની હોય, ટાટા છે, રિલાયન્સ છે, ત્યાં કાંઈક ઇન્ડિયાના ને ઇન્ડિયાના જ ન હોય, ત્યાં બહારના પણ બહારની કંપની, જેમ કે આઉટ ઓફ ઇન્ડિયા, અબ્રોડ, લંડન છે કે પછી USA છે, ત્યાંથી પણ લોકો કામ કરવા ઇન્ડિયામાં આવતા હોય, બરાબર. પણ સેમ કંપની TCS ને આ બધી કંપનીઝ છે ને, એ લોકો આવું કરે છે, એમ્પ્લોય એક્સચેન્જ પ્રોગ્રામ, કે જેમાં ઇન્ડિયાના એમ્પ્લોય છે ને એ બીજી કન્ટ્રીમાં જઈને બીજી કન્ટ્રીના એમ્પ્લોય છે ને ઇન્ડિયામાં આવે, બરાબર. ટાટાવાળા કરે છે, ટાટા કંપની છે ને, ટાટા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, એ લોકો આવું કરે જ છે કે એ લોકો પોતાના એમ્પ્લોઈઝ હોય ને કંપનીના, એને જે કંપની સાથે ટાઈઅપ કરેલું હોય ને ફોરેનની કંપની સાથે, ત્યાં મોકલે ને ત્યાંના એમ્પ્લોયને અહીંયા બોલાવે, બરાબર. તો આ વસ્તુ શું થઈ ગઈ? તો કે એની માટે તો કલ્ચર આખું ફેર જ થઈ ગયું અહીંયા. તો આપણે આજે સ્ટડી કરીએ છીએ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એનો મેઇન પર્પઝ શું છે? આ સબ્જેક્ટ કહેવા શું માગે છે? તો કે કંપનીમાં જે લોકો કામ કરે છે, જે માણસો કામ કરે છે, એ લોકો બધાય અલગ અલગ છે. તો એ લોકોને મેનેજ કઈ રીતે કરવાને એના ઉપર આ સબ્જેક્ટ આખો છે. એને એટલે શું કહેવામાં આવ્યું છે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ઓકે, એટલે કે કંપનીનું બિહેવિયર. પણ કંપની તો નોન લિવિંગ થિંગ છે, કંપની લિવિંગ તો નથી, એ તો નોન લિવિંગ છે, બરાબર. જીવતી કંપની જીવતી થોડી છે. કંપની જીવતી કઈ રીતે થશે? જ્યારે એમાં માણસો હશે ને એને શું કહેવાશે? કંપની જીવે છે, પછી જેમ કહેવાશે, બરાબર. તો લોકોનું, ત્યાંના માણસોનું જે બિહેવિયર હશે ને એ કેવું છે, આપણે કેવી રીતે એના બિહેવિયરને ચેન્જ કરી શકીએ, બરાબર. આ જો તમે બધા માણસો જોતા હશો ને, આ જો આ ફોટો છે, એમાં બધા કેવા અલગ અલગ છે, બરાબર. આ બધા એક કંપનીમાં કામ કરે છે. ઓકે,
તો બધાય ડિફરન્ટ, દેખાવમાંય ડિફરન્ટ છે અને નેચરમાંય બધા કેવા હશે, અલગ અલગ હશે. તો એ કંપનીવાળાએ તો શું બધાને સાચવવાના, ડન છે. તો એ કઈ રીતે સાચવવાના, એ લોકોનો એટીટ્યૂડ, એ લોકોનું બિહેવિયર આપણે કઈ રીતે ચેન્જ કરી શકીએ. ઓકે, એ બધી જ વસ્તુ તમે આ સબ્જેક્ટમાં ભણશો. એટલા માટે આ સબ્જેક્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધેટ ઇઝ વાય આઈ એમ ટેલિંગ કે આ જે એચઆરનો જે સબ્જેક્ટ છે ને એ તમારો છે ને બહુ જ લાઈક ઇટ ઇઝ વેરી પ્રેક્ટિકલ ઇન નેચર. એટલે કે ખરેખર બધી કંપનીમાં આવું બધું થાય જ છે. બરાબર, ડન છે. હવે આપણે મિનિંગ ઉપર જાય. મેં મિનિંગ તો ઓબ્વિયસલી તમને સમજાવી જ દીધો, તો એ હજી એકવાર આપણે સમજી લઈએ. ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ચેલેન્જિંગ ટુ. It is related to individuals, group of people working together in teams. The study becomes more challenging when situational factors interact. The study of organizational behavior relates to the expected behavior of an individual in the organization. જેમ મેં વાત કરી એમ કે આજે કોઈ માણસ જે છે એ કંપનીમાં કઈ રીતે બિહેવ કરે છે, એનો એટીટ્યૂડ કંપનીમાં કેવો છે, એનું વલણ કેવું છે, એ જ્યારે કંપનીમાં કામ કરવા આવે છે ત્યારે એ જે આપણે સ્ટડી કરવાનું છે, એ આપણે જે ભણવાનું છે ને, ઓબ્ઝર્વ કરવાનું છે ને કે આ માણસ કંપનીમાં કઈ રીતે વર્ક કરે છે, એને શું કહેવાય તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ડન, ક્લિયર. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે શું તો કે જે માણસો, લોકો જે કંપનીમાં જોબ કરે છે, ઓકે, એ લોકોને મેનેજમેન્ટ કરવું, એ લોકોનું બિહેવિયર જે છે એ આપણે સ્ટડી કરવું, એ લોકોનું બિહેવિયર જાણવું અને એ જાણવું કે એ લોકો કંપનીમાં કઈ રીતે જોબ કરે છે, કઈ રીતે એ પોતાનું કામ કરે છે. બરાબર, આ બધી વસ્તુ તમને કોનાથી ખબર પડે કે તમે કોનાથી આ બધી વસ્તુ જાણી શકો તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના હેલ્પથી. આ સબ્જેક્ટ આપણને શું શીખવાડે છે તો કે કંપનીમાં જે લોકો કામ કરતા હોય, બરાબર, એ માણસોને આપણે સ્ટડી કરવાના છે. ઓકે, કેમ કે જેમ મેં આગળ કીધું એમ બધા માણસો કેવા હોય, અલગ અલગ હોય. બરાબર, તો એ લોકોની કામ કરવાની રીત બધાની કેવી હોય, અલગ હોય. તો કંપનીવાળાને તો એ જ જોવાનું ને કે કામ કેમ થાય છે, ભલે ને એ ગમે તે રીત કરે, પણ કંપનીવાળાને શું જોવાનું છે કે એનું કામ કઈ રીતે થાય છે. બરાબર, આ આખા કન્સેપ્ટને શું કહેવાય, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. કે કંપનીમાં જે લોકો કામ કરે છે એનું બિહેવિયર આપણે કઈ રીતે ચેન્જ, જો સારું છે તો એને સારું જ રાખીએ, જો ખરાબ છે તો આપણે એના બિહેવિયરને કઈ રીતે ચેન્જ કરી શકીએ છીએ. અને જનરલી જે કંપનીમાં જોબ કરતા હોય એમ્પ્લોઈઝનું બિહેવિયર કેવું હોય છે ને, આ બધી વસ્તુ આપણે કોની અંદર સ્ટડી કરશું તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ડન. આઈ હોપ આ વસ્તુ તમને એક્ઝેક્ટ ક્લિયર થતી હશે, આનો મિનિંગ. ઓકે, ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની. ઓકે, ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય, કંપની. અને બિહેવિયરનો મિનિંગ શું થાય કે તમે કઈ રીતે બિહેવ કરો છો, તમારું વલણ. ઓકે, બિહેવિયરનો મિનિંગ શું થાય, તમારું કંપનીમાં વર્તન. વર્તન તમે કહી શકો, વલણય નહીં, વર્તન. કંપનીનું વર્તન, પણ મેં આગળ શું કીધું કે કંપનીનું વર્તન હોય, માણસનું વર્તન હોય, કંપનીનું થોડીને વર્તન હોય. કેમ કે કંપની જીવતી નથી, પણ એ કોનાથી જીવતી થશે, માણસોથી. ઓકે, એમાં માણસો કામ કરશે તો જ જીવતી થશે. તો આ સબ્જેક્ટનો જે મિનિંગ છે એ શું થાય કે કંપનીમાં કામ કરતા લોકોનું વર્તન કેવું છે ને એ આપણે જાણવાનું છે. એ જ આપણે આ સબ્જેક્ટમાં જાણવાનું છે, નથિંગ એલ્સ. એનો મિનિંગ છે ને આવો થાય. ક્લિયર? આ વસ્તુ સમજાઈ ગઈ તમને? હવે આપણે છે ને આની ડેફિનેશન જોઈ લઈએ. અકોર્ડિંગ ટુ કીથ ડેવિસ, organizational behavior is the study and application of knowledge about how people as individuals and groups act within organization. It strives to identify ways in which people can act more effectively. ઓકે, હવે આ જે ઓબી છે ને એ શું છે તો કે હવે આગળ જ આપણે જોયું ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની અને બિહેવિયરનો મિનિંગ થાય વર્તન. બરાબર, તો કે ત્યાંના કંપનીમાં જે જોબ કરે છે એ માણસો જે છે ને એનું વર્તન કેવું છે કંપની પ્રત્યે. બરાબર, એ જે આપણે સ્ટડી કરવાનું હોય ને એને કહેવાય ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. હવે ઘણા જે લોકો હોય ને એને છે ને એકલા જ કામ કરવું ગમતું હોય. ઘણા લોકો હશે ને એને આવી રીતે ગ્રુપ્સમાં કામ કરવું ગમતું હશે.
બરાબર. ઘણા માણસોને એકલા ઇન્ડિવિજ્યુઅલી પોતાની રીતે કામ કરવું ગમે, ઘણાને ગ્રુપમાં કામ કરવું ગમે. બરાબર. તો આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એ આપણે શું સ્ટડી કરશું આમાં, તો કે જે લોકો જ્યારે તમે એકલા કામ કરો છો અને જ્યારે તમે ગ્રુપમાં કામ કરો છો ત્યારે શું ફેર આવે છે ને બિહેવિયરમાં, તમારા વર્તનમાં, એ આપણે સ્ટડી કરવાનું છે. એને આ કીથભાઈએ શું કીધું છે, એને શું કહેવાય તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. બરાબર. આ ડેફિનેશનમાં આટલું જ કહે છે. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરમાં આપણે શું સ્ટડી કરવાનું, એટલે કે આપણે શું ભણવાનું છે, તો કે માણસો છે ને એ ઘણા અલગ પોતાની રીતે એને કામ કરવું ગમતું હોય, ઇન્ડિવિજ્યુઅલી એને એકલતામાં કામ કરવું ગમતું હોય. એને બધાય સાથે, તમે ઘણાય હશે તમારા ક્લાસમાં, ઘણા સ્ટુડન્ટ્સ હશે, તમારા ફ્રેન્ડ્સ હશે કે જેને છે ને ગ્રુપ સ્ટડી ન ગમે, એને એકલા વાંચવું ગમે તો જ એને યાદ રહે ગ્રુપમાં. અને ઘણા એવા હશે કે જેને ગ્રુપમાં એક સાથે બધા વાંચે ને તો જ યાદ રહે. બરાબર. તો કેવું છે, હવે તમારું જે વર્તન હશે ને એ બે ટાઈમે અલગ હશે. બરાબર. તમે જ્યારે એકલા વાંચતા હશો ને ત્યારે તમારું જે બિહેવિયર છે, એટલે કે વર્તન છે, એ અલગ હશે. અને જ્યારે તમે ગ્રુપમાં વાંચતા હશો ને ત્યારે તમારું બિહેવિયર કેવું હશે, અલગ હશે. સેમ એવી રીતે તમે આ ભણવાની જગ્યાએ તમે કંપનીનું એક્ઝામ્પલ લઈ લો કે કંપનીમાં તમે કામ કરો છો. બરાબર. તો જ્યારે તમે કામ કરો છો ત્યારે કંપનીમાંય ગ્રુપ હોય. તમે કંપનીમાં કાંઈ એકલા તો તમારે કામ કરવાનું નથી, તમારે બધા લોકો સાથે જ કામ કરવું પડશે. તો જ્યારે તમે લોકોની વચ્ચે કામ કરો છો, વચ્ચે રહીને કામ કરો છો, અને જ્યારે તમે એકલામાં કામ કરો છો ત્યારે તમારા વર્તનમાં શું ફેર આવે છે એ આપણે સ્ટડી કરવાનો છે. એને શું કહેવાય તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. બરાબર. એવું આ ડેફિનેશનમાં કહેવામાં આવ્યું છે, હું નથી કહેતી. ડન. તો આજનું જે સેશન છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ. ઓકે. નેક્સ્ટ સેશનમાં આપણે લોકો સ્ટાર્ટ કરશું આગળ કેરેક્ટરિસ્ટિક્સથી. ઓકે. કેરેક્ટરિસ્ટિક્સ ને કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરશું. ઓકે. એન્ડ આજનું આપણું જે સેશન હતું, ઇન્ટ્રોડક્ટરી સેશન હતું. બરાબર. મારે તમને સબ્જેક્ટથી અવેર કરાવવાના હતા આ સેશનમાં. ઓકે. બટ તો બી આપણે મિનિંગ અને કન્સેપ્ટ જોઈ લીધો, ઇન્ટ્રોડક્શન જોઈ લીધું અને ડેફિનેશન બી જોઈ લીધી. ડન. સ્ટીલ તમને લોકોને કાંઈ ડાઉટ હોય તો તમે લોકો મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. હું કોલેજમાં મંડે, ટ્યુઝડે અને વેનસડે અવેલેબલ હોઉં છું. તો કોઈને પણ કાંઈ ટાઈપનો ડાઉટ હોય તો યુ કેન કમ ડાઉન ટુ કોલેજ એની પોઈન્ટ ઓફ ટાઈમ. એન્ડ ઇફ તમને કોલેજ ના આવવું હોય તો તમે ભાવના મેડમ પાસેથી મારો નંબર બી લઈ શકો છો અને તમે મને એમાં પણ એક ખાસ મેસેજ કરવો પહેલાં, હે ને. કોલ ડાયરેક્ટલી ના કરતા, મેસેજ કરી દેજો, હું ડેફિનેટલી તમને આન્સર આપીશ. ઓકે. ડન. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ, અને આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ઓકે. આઈ હોપ તમને આ સેશનમાં મજા આવી હશે. લેટ્સ મીટ ઇન ધી નેક્સ્ટ સેશન. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ. બાય.